ભોલુજી કહું તમારા હારી તો કોઈ ખાવાનું શાન ના આવ્યો યાર તો પછી તમે અહીંથી મને હું કઈ લઈ ગયા હતા કે હેડો આપણે બોલમરું કરીને કે શીરો મગ ખાઈને આવતા રહ્યો તો શીરો ના ખવડાય કોઈ નહીં રાતે શીસરું ખવડાય પણ શીરો હતો શીસરું ખવડાયું અલ્યા તમે હું ગોડા કા શીરો ખાવાનું કહેતા હતા એટલે ચમ જઈને ઊંઘી જતા હતા શરદી થઈ જતી સાઈડમાં લઈ જઈને ભૂકાયા હતા બરાબર ના હેડો ગયા તમારા અંગા તો નાવ તમારે હારી ભોલુજી પેલું કોણ હા પોપટજી ને લાગે જો શું કરી ઈકન હજુ જોઈએ ઈકન શું કરી અલ્યા ભૂંડ તો હોય પણ એ તો આપડા ઘરના હી યાર હેડો ને જોઈએ કોણ હોય પૂછ્યો તો યાર શરીરમાં હું લોહી હા તે તમારે નિહારી જાય તમારે ડોશીએ નવરું પેલું એ ખવડાયું ખીચડું લોહી હાથ ની અંદર પણ આ શિખર આપડે પેલા પોરજી ને એ તક રોજ રો તો અલ્યા આ તો તમને ભય નાખીને થયું હોય ને શિખર અલ્યા દવાખાને તો લઈ જાવ હેડો પેલા ઘેર તમારે માલિશ કરું અને પૂછે મોટું થયું લાગે અમે શીશરું ખાઈ તમારા શરીરમાં હું રહ્યું અલ્યા ઉભારો ભોલુજી હોવાનું હોય શિખર તમારે દોરે આવી હડો તમે કોઈ ભૂજ્યા નતા લાગતા એટલે યાર વાજુ યાર હું તો ભય પડ્યો જાનજી પૂછ્યું કહું ચમ દોરે તો તમે યાર કોઈ ભૂજ્યા લાગતા હતા તમને ઈકન અને તમે આવતા રે પેલા જતા ઈ અલ્યા ઓન હારી તો અમે ઓન હારી તો તમે આવતા રે નાખે તમને એમને પૈસા નહીં માંગવાના ચોખ્ખું કહું પણ થયું હું તમે ચમ દોરે એટલે યાર વાત કરું પોપટજી એટલે હું હમણાં આપણે ખેતરમાં આવી વાંચતા છે હા તે આ કોક ધોકો એ હા મુઠ્ઠો તો આવશે અરે નહીં અલ્યા પણ ધોકો જો હવા મુડે તમે એવું ગોડા જેવી વાત કરો અલ્યા ના આવે મન તો નહીં એટલે વાન ડોસી ની સોગન પણ ઈવાન ડોશીન કા પર વાન માથા ઉપર કો હાથ મેલો હો અમને નહીં મોનો માર કેવું અમે હાથી વાત આજી હો યાર ખરેખર ધોકો ઉડીને મન મે બોલુજી તમને મોને માં આવે અરે ધોકો ના ઉડે ભલા મોને આ પેલો ધોકો ઉડે ધોકો હતો લે તો ધોકો ચો તો યાર વાગે એટલે યાર ઈના દખત અમે ઈ દોરીને બેહી રહેતા ચારના દાડો હાથમાં લ્યો અત્યારે ઠંડી નું ઈકાનું કાળ બેહી રહેતા હોય ઘેર ઊંઘી જાવ તો લે પણ ધોકો મન થી એટલા મેલવાય તો મારતો ઈ બેહી રહેતા ઠંડીના આમ બીવાતા તા તમે આઈને પેલું કોક અડે ચેરી એટલે બીવાના યાર પણ તમે તો દોડ્યા પણ વન વગાડ્યું હોય કે ના વન શરીરમાં મને વગાડ્યું વન શરીરમાં લોહી નહીં ને હું થા ભાઈ તમે જોન યાર ઘેર એટલે વડી હાચુકલો ધોકો જોયો તો યાર મોનો કે મોનો અરે મોનછી નહીં તાન પોતું કીધું છે તો મત બોલુજી અરે આ બરાબર ના બીવેલા લાગી મોટું તમે ઈવાનું જોયું મને એવું લાગે કે હાચું બોલી બોલો પણ હાચુકલો ધોકો ઉડે તમે જોયું ધોકો ઉડતા તો પછી ધોકો જ એટલે સાધન આવો અમરેલી હું કહું તમે નહીં મોનો ના મને નહીં મોન આપતું યાર એટલું તો અમને એકદમ પરચો આલ્યો હોત તો તમે હાલ મોની જો એમ પણ હું કહું હા કહો ઓબરો હવે ધોકો હતો ખુ હતું એ તમને નક્કી ખબર હો ધોકો જ હતો એટલો ધોકો પેલા અમે બે હતા અરે આ નીલો અને પેલી એ નતું ખબર તમે ઓમ પેલું એ કરો વિચારો કે ધારે કે જો આ રે હી પોપટજી બરાબર એ તો પોપટજી છે એટલે વાત તો આપણો યાર હવે વાન હું આમ ઉપાડું હા અને હું ના દેખાવું અને એને હાથે હાથે ઉપડી તો તમને કેવું લાગે કેવું લાગે કે હાથે હાથે ઉડી આવન હા તો એ ધોકો હાથે હાથે ઉડતો તો યાર મોનો કઈ યાર હું તમે મોનતા નહીં વડીલ મોનો કઈ યાર આવું તો ઉદાહરણ આલી પણ યાર ધોકો ઉડતો એવું મને ના મોને પણ થોડું મને વિચારવા દો તો એ અલ્યા થોડોક શેટર યાર ભાઈ શેટર ત્યાંની પહેર્યું
હમણાં જ પ્યારી છે એમાં ખેતરમાં હી ચોકન હમણાં દોડીને દાવા હાથમાં દોડીને જ્યાં છો શેટર તો હતું નહીં એટલે ખેતરમાં પડ્યું તું ઈ કણ શેટર તું એટલે પેલા ઝઘડો થયો એટલે તમે મેલી ના હતા ઈકન? ઓવા દતા તને બગા પાડતા ઓવા. એટલે હું ઉતાર એકા તો ડાયરેક્ટ દોડી અને શેટર ઈ કણ પડ્યું તું એટલા પૈસા એટલે જઈ અત્યારે પ્યાર જઈને પહેરી દીધું ઈ? હા ઓ તારી ઠંડી જેવી વાય એટલા પ્યારું પડે છે મારે હા હું કહું બોલો કહું એ ધોકો ઉડતો તો એમ ને ઓવો તો એ તમારા ગોબડીમાં તો નતો ને લે આ ગોબડીમાં હોય ને તો મારી ના આ તો અમને એવા માર્યા ઈ. પણ ઓને કોઈ ના, ખોટું તમે કર્યું તો હતું. ચોરી કરી ઓને હોય તો- મારી ઓને મારી પણ મને તો ના મારી ને યાર. હા, ઈવાના પૈસા ચોરી જાવ ના મારી એટલે પૈસા હું ભૂવો ઈનો યાર પૈસા ચોરું તમને ખબર નહીં પડતી ખુબ ઓ તમે મંદિરમાં લઈ લો બોલશો કે બોલતા ના આવડતું ના બોલાય યાર બરાબર બોલીજી અમુક કોક તો ઊંધું લાગે હે મને એટલે કશું નહીં વડીલ માર કેવું મોનો આપણા આટલામાં ભૂત આવ્યું હે. વાહ ભૂત આવ્યું હે ના યાર. હોય ભૂત એટલે યાર કોઈ ના હોય અમને એવું એવા ભૂત માર્યા ના હોય ને એવું કોઈ હોય જ ના ભૂતનું જવા દે આપણે ના હોય તો પોલીસને બોલાવીએ હું તો કહું એટલે આ પોલીસ નહીં વડીલ બોલાય બે દોન આવી જઈ પોલીસ લ્યો તમે કાના બોલાવી હતી પોલીસ એટલે આ પાટણ પોલીસ સ્ટેશન નહીં વડીલ હા ઈકન થી પોલીસ બોલાય હતી કરણસિંહ આયા હતા બધું તપાસ્યું તું બધું કમ્પ્લીટ અને હું કહું હા પોલીસ આવી હતી ને એ પાછી મેં જ બોલાવી હતી એટલે તમે ચમ બોલાવી હતી પોલીસને કોક તો કારણ હશે ને એમનું તમે એવું કા બોલાવો એટલે આપડા સોમભાઈ નહીં તમે હા. જોતા નહીં આપડે હવે એકલી જમીનની બોલી કરી હતી ખબર જ છેલ્લા પૈસા વાળા થઈ જાય ઓ તો પછી એટલે હું મન થોડો શક થયો હતો આપડે પેલી એક વાત હતી તમે નતા તાણી એકદમ કરન્સી પહેલા આયા હતા પણ તમે નતા તાણી પણ કોક કોક કારણથી જાય છે ને એમને હું કરવા એટલે આયા એરે આયા હતા કોક ઇવન Alien. કે એલિયન ઉતર્યું હો કોક એવું આવે ને હા કે એરી તમને જળે ને તો તમને પૈસા આલે ને તાકાતવર કરી દે ને એવું બધું કરે એટલે મને શક થયો હું કહું અન જડ્યું હોય તો પૈસા આટલા બધા ચોઈ આવી યાર એમ કહું પણ હું આટલા કહું ટૂંક સમયમાં હા હા કે આવા હું આ એલિયન ખોવાનું હોય બરોબર આ એટલે ઉતર્યું અને આવું હોય આવ્યું હોય ઓહો. એટલે હું એમ કહું કે આ એલિયન સોમભાઈ ના જડ્યું હોય પણ કોઈક બીજા માણસને જડ્યું હોય તો અને બીજા માણસને જડ્યું હોય અને હીરો આવું કરીને તમને બીવડાતો હોય તો હું નક્કી લે પણ બીજા માણસ ને જડ્યું હોય વાત સાચી હા. તો બીજા માણસ ને જડ્યું હોય તો એ સોમભાઈ નું લે પૈસા આલે એ જ પૈસા ના પણ વાપરે સોમભાઈ તો ઈવન જાતે કમાવાના હોય તો પણ ના કમાય બધું દારૂ કાઢી એટલે કમાય ને એમ ભાઈ પોલીસે આવીને કશું ના ચેક તો કમાય કર્યો છે એનો પોલીસે ઈવન તો પકડી લઈ ગઈ પોલીસ ના પોલીસ તો નહીં પકડી તો પછી ચેકિંગ કર્યું તું એ દાર પણ ઈવન ઘરમાં કોઈ એવું મળ્યું નતું તો પછી તાને એટલે જ કહું હું આપણે એક કામ કરો એક નવા સાહેબ આયા ઈકન એટલે એ જ પોલીસ સ્ટેશન માં એરિયા જ નવા 2 દાડા મોડી જ ભરતી થઈ રહ્યા એવું? ઇન્સ્પેક્ટર પટણી સાહેબ ઓહો હોવે. અરે આ નોમ એવું હોય ને એટલે ઓહો. લગભગ આરે એટલે એવો કોમ એવો હશે. મને ભેગા થયા હતા એરિયા અમને એટલે મારા ઓળખાણમાં જ છીએ થોડા એટલે હું ઈવન ફોન કરીને બોલાવ ના હોય તો બોલાવતા બોલાવતા એટલે હું તો હું પેલા કરન્સી કોઈ એમ તો એવા નહીં એ તો આપણે બરોબર હે, પણ આ તો બોલાય ઈવન આરે થોડા ઈવન ઉપર ના અધિકારી ઉપર હતા નાસી. એટલે એ વાળી કરન્સી આવી પ્રમોશન છે કે શું કહેતા હોય એવું કોક કી એ તો ઇંગ્લિશમાં બોલતા હશે કોક એ કોક કી ઉપર માર સીટ મળી જાય ને એવું કોક કહેતા હોય ઓવો મારો ફોન એ વાળી ઉપર સીટ નું આખો દાર કે કરે આ પોલીસ વાળો હારો છે એમ સાહેબ ઓવો પણ ઈવન આગળ તમે વધારે કોઈ બોલતા ના હો મોબર જેવો ભાઈ હા તો અમને કહેવામાં આવે હા ભાઈ પટણી સાહેબ વાજ્યું જ નહીં જબ્બર યાર એટલે દવાના પૈસા આલો તમે પૈસા નહીં. મારો લાગ્યો લાગ્યો શું કહે છે? હલો હા પટની સાહેબ હા અમીરજી જ બોલું હા જય માતાજી અમીરજી વડીલ એટલે કહું આપણે તમે ખરો થોડા દાર મોડી મને કીધું તું કે આવું થયું હોય એલિયન નું ને એવું બધું હા એટલે આજે હું ગામમાં આવ્યો ને મારા એટલે મારા ગામમાં એરી જ વાત ચાલુ હોય એલિયન ની ઓ એરી જ એ પેલા તમારા નહીં કન પેલા ઇન્સ્પેક્ટર કરણસિંહ એરા આવીને હોય કન કહી ગયા તા ઓ એર્યું જ એટલે આજુ બીના બની ખબર અમારા ગામમાં કે આ જે અમારા ગામના જે છે ને બધા વડીલો ઈવન ઉઠતો ધોકો જોયો હોય ઉઠતો ધોકો ઈવન મારવા આવતો હતો હા પણ મને ખબર ઉઠતો ધોકો ના હોય પણ આ તો એવું જોયું એટલે કોક આ તો એલિયન નું કોક એવું રહસ્ય મળી ગયું હોય તો હા તે તમે ના આવે તો મુકા આવો અતારે ને અતારે
હા માર ઘેર જ ઓ હા તો તમે આવો તા ના આવો તો સારું આવી એરા એમ કોઈ કે હું આવું અને બધું આમ તપાસું જો મળે તો બરોબર હ અને કે તમે એટલી કાંઈ ના હોય તો કે બેહો અત્યારે આપણે બેચે હોય ત્યાં બીજું તો આટલો બેહો આપણે બધા અને તમે બેહો ત્યાં હોય બે વડીલભાઈ કાઈ કોકનું વડીલ અલે હું તમને ચમકારો પટણી સાહેબ જ છે આ સાહેબી લે અમીજી મને અડધી રાતના ફોન કરો યાર સાહેબ આવો તમે અડધી રાતના ફોન કરો તમે યાર સાહેબ ને પગે એટલે લાગે સાહેબ- તો સાહેબ ની નોકરી આવે આમાં છું ખબર હે? મેં લાગ્યું. એટલે કે અમારા ગામમાં એલિયન આવી ગયું એવું અમને પેલું એ લાગે હ એટલે ઓને યારે એમ કોઈ કે અમે ધોકો ઉડતો જોયો તો ઓ સાહેબ ઓ સાહેબ ધોકો હાથે હાથે ઉડ્યો આમ જાદુગર નહીં હતા જાદુ કરી એવી રીતે ધોકો ઉડીને અમને મારે અમારા હોય ત્રણ જણા મારવા એ ધોકો તો ઉઠતો છે ધોકો યાર મારવા માટે આ ધોકો એવા ઉઠતો જ મોટા હોય નહીં. તમ હું એમ કહું પણ ઓને એવું લાગે એટલે હું કહું કે આપણે ખબર તો પેલી મને એલિયન ની વાત કરી હતી હા કે આપડા આવ્યું હ અને પકડી જાય સારું એટલે હું કહું આ તો એ તો નહીં ના આવ્યું એને એવી શક્તિ હોય ખરા કે આમ એવી દેખાય ના ને બધાને મારે એવી શક્તિ હશે ઈ હોય ના હોય યાર મારું નામ ઇન્સ્પેક્ટર પત્ની હે યાર ભલભલાની ચટણી બનાવી દઉં એલિયન અને તો સાચી વાત હ. વાહ ચટણી ભાઈ ખાય વાહ સાહેબ. સાહેબ તો બોલાવો વડીલ પણ તમે સાહેબ આ બધા ઘેર ચટણી જ ખવાય પા ઓહો. તમને કહું. અમે ચટણી છીએ સાહેબ સાહેબ ઓનું કોક કરો યાર સાહેબ એવા મારી અમને એવા માર્યા વાન જબર મારે ઈ. અરે એમ કોઈ અમન હોય યાર સાહેબ પણ તપાસ કરીએ એમ શું ક્યારે હોય તો હા જોઈ લો તમે શું હોય તો સાહેબ સાહેબ હું કહું સાહેબ મને આટલામાં એક વ્યક્તિ અને એનું પર શક જાય અને તમે પેલા ઈના ઘેર ઓ જેનજી, તો શું જેનજી. કહેવાય ઈના ઘેર શું થયું વડીલ? હું વાત કરો કરું છો સાહેબ. કે યાર પોલીસ તમે હું આવું કરો યાર આવું ખોટું ખોટું ચમ કહો હો? કેમ એટલે પણ પેલા એ સોમજી એ પૈસા એમને નહીં કમાણા એ બધું મહેનત કરીને કમાણા અને તમે પોલીસને બોલાવી હતી ને પોલીસ એવું કીધું તું પણ એ તો નતા યાર પોલીસ બરાબર નથી આ તો યાર અલ્યા કહેવાય. પણ એ બરોબર હતા એ કમ્પ્લીટ જ છે આપણા પાટણના પોલીસ વાળા હતા યાર હારું યાર, અને હારું તમે યાર. વાપરો એવું નોમ એથી ના લે ગમે તેનું અમને સબૂત નહીં બોલે ને તમને પોલીસ લઈ જા હારું યાર નહીં બોલું બસ અને આપણા ગામના કોઈ નહીં સાહેબ ભાઈઓ તો તમે આપણે- કામ ચાલુ કરો તમે સાહેબ તમારું કામ કરો આપણે પેલા મને મારો ધોકો યાર બાઇકમાં પડ્યો લેવા તો હા, સાહેબ રસ્તામાં બાઈક હતું રામ 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 ભાઈ પડશો સાહેબ 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 એ ટોયલેટ યાર ખોલો હું સાહેબ ટોયલેટ યાર એટલે સાહેબ પાયલોટ તો વિમાન ચલાવી રહ્યા ડર હોય એટલે એ એમ નહીં કેતા આપણે સંડાસ ખોલો એમ કહી બરાબર સાહેબ અમે ગામડાના છીએ. સાહેબ સંદાસ પ્યોર ગુજરાતી બોલો યાર તમે આ ઇંગ્લિશ બોલો ને એમાં મજા ના આવે વડી તમારું શું સાહેબ સંદાસ માં તો ના હોય યાર તાર. અરે યાર સંદાસ શું મેઘા ધોતા નહીં ભાઈ એટલે આ વડીલનું હોય યાર. એટલે હું થોડા બહાર હતો સાહેબ અરે ના હોય તો આ પડે યાર બે સંદાસ રાખો હમણાં આવજો એટલે પોલીસ ને હું બોલાવી અને આ તો મારા ઘરની તલાશી લો શું કરવાનું આમ સાહેબ સાહેબ ઓમ ના આવજો સાહેબ અરે સાહેબ ફોન આપશો બધું યાર ઓ સાહેબ પત્ની સાહેબ તમે હમણાં આવજો હું તમને વાત તમે કહું. સાહેબ હું યાર તમે ત્યાં તમને મુએ બોલાવ્યા તો તમે મારી આબરૂ ઘટાવો આ બધું મારું આ ઘર ના બધું મારું તમે મારા ને મારા તલાશી લો આ બધું શું લાગે ગોમપાળા કે આ આગેવાની એલિયન ને હંતાડ્યો છે ચેક કરવું પડે અમીજી ચેક પણ કરવું પડે યાર એવું પણ ના હોય યાર ચેક કરવું પડે પણ થોડું આટલામાં બધા બીજો તો જોવો અરે યાર નહીં પણ જોઈ અને દેખી તો બધા જ જોઈએ યાર હવે જોઈએ ચેક કરીએ સાહેબ એવું નહીં સાહેબ અમાર વડીલ હે ને અમીરજી મસ્ત મળે ઈવન ઘેર ના મળે એવું ના ના હું એવું ના કરું સાહેબ
તમે આ ચેક ખોટું કરાવો હોય કણ અમન વિશ્વાસ હોવું કેવું ને ભાઈ સાચી વાત મોન અને કે ના બધા હોય જ બે હતા તું કોઈ રહ્યું આ એ હોય હોત તો અમારે ઓન મારવા ના આવત ને મને ના મારવા હોત મોન કે યાર સાહેબ માર કે યાર ના હોય યાર આટલા લાગત સવા નવો માણસ આવ્યો ના હોય આટલા નક્કી ના કહેવાય. બધાની ધૂળ ગાડ નાખો આજ તો. એટલે મોન કે યાર તમે યાર મોન ના ઓ બાબા સાહેબ સાહેબ હું થયું સાહેબ આ તું નતું ઇન્સ્પેક્ટર પત્નીને મારે હો સાહેબ તમને મારે આવતો ના ચાલે સાહેબ ભાઈ લે નિયન ભાઈ હા એટલે પેલી દોન ધોકો તો ના દોન પોપટજી લાકડી સાહેબ એટલે બીવાના નહીં એ વાત તો દે હા યાર તો ખરે યાર હવે તો ઓમ ધ્યાન દઈને જો સાહેબ કોઈ નેનભાઈ નું મોત આવ્યું નેનભાઈ નું મોત આવ્યું અરે જાનવા મન બચાવો અરે ઈથી પડકું જોય મરો મર અરે ટોટિયો બજા મર કે મર હોય નાખા હારું તન તો આ જાનભાઈ આ તો જો એ જીવ જે બોન થા કી બોલ્યા લા ઇન્સ્પેક્ટર પણ જવા દેજે કઈ નો મોટી મોટી ફાડતો તો એ તો એ આય તો કેવો બોલો હાર્યો સાહેબ સાહેબ વાંચવજો આ તો કા સાહેબ મને જવા દો હું એનો નહીં બાલ ને હું સાદા તમારી પાસે પડી એ લાકડી વાયા આવે જાનભાઈ આ તો જો આ બોલલે ને તો એવું લાગે કે બોલલે ને તો જ આવે અરે જાનભાઈ પાઇપ ને બાઇપ બધું ફૂ જય એ બોલું પાનું મોત આવ્યું અરે બોલું બા આ તો જો આ ડોકા ચુના કરજો અરે એકને દેવાનો મોકો નહીં મળતો બચાવ તને તો કોઈ નહીં બચાવતા અરે ડોશી યાર બચાઈ તારી ડોશીએ બચાવવાની આવે અરે ડોશીનું નામ લા લે યાર જતો રહ્યો આયો ને જતો રહ્યો લાકડી પાઈ આઈ લાકડી પાઈ આઈ હું તો તમારા જોડે આવી છું પેલા જાણ સક બીક થઈ લાગતી ગયું હો મને તો લાગે હ મને તો શું ખબર પડશે જવા દે મને તો એકેને મારવાની મેળ ના આવે તો કોઈ ના હેડો બહાર હેડો એ પેલા તો આગળ જો હું કહું શું છે બધા હેડો બધા ક્યાં તો નહીં જતા રહી ધ્યાનજી લે લે અલે ઉગાડો હોય એનું મરી અલે વડીલી આવું કરો તમે છો ચડી જાય યાર હું કેવું ચડે હોય કર ભણતરો ચિતા ઉતરવું યાર લે અલે તમે જે પડશો તો ભાજી જાવ ઉતરો આસ્તા આસ્તા લે માં તો બધું બીજું કોઈ ને પણ પટની સાહેબ છો છે પટની સાહેબ તો યાર હું જ નહીં જોવે જલ્દી નેતાઓ વાજુ નહીં અરે યાર મારું ઉતારો યાર ભલે વડીલ ઉતારો કે યાર વડીલ ઉતારો ભોયા બધે તું ભોયા બધે ભાડો ભાડો હું મોછો લાવું ભાડો મોછો લાવું અલે ભાઈબંધ એટલો વાલો તો તમને બચાવ આપું તું અલે આ બે બે ઓમ મરો કે મોચો લાવવા દો આટલા આવતારો આટલો બોલું જીવો અમને આવજો મોચો પકડવા અમને આવો વડીલ પકડ્યો હા હા પકડ્યો તમે ખેંચો હચો પકડવાનું ખેંચવા નહીં ભોય ના ખાતા ના હોય યાર નવું લાવ્યો હું તો ફાટી બાટી ના જાય
રાગે રાગે ઉતરો. અલે ખેંચો નહીં. એ, આ ઓને પાડ્યો મારા ભાઈબંધનો, મને મારા ભાઈબંધને પાડ્યો. એક તો લાકડી એ મારે રહી જતું તું ભોય નાખ્યું. અલે મારા મામા- એય, એય, તમે ચપ્પો લડશો નહીં યાર તમે. પણ યાર મારા ભાઈબંધને મારે. અલે એ ખબર નહીં પડતી. જપોન તમે જપોન યાર. આ તમને ખબર પડે એથી વાજી ગયો તો અમને હું પકડી દઉં. પકડી હા, તું ખેંચતા હતા ઓમ પગ. ખેંચતા હતા પગ. હા વડીલ એવું વાગાડ્યું હું લે, અરે હું કહું આ રે ને પટની સાહેબ તો જ્યાં. તું હરખું નહીં રહેતો. પત્ની સાદ નું મુનિ ભાઈ યાર વડીલ પોણા પર છે ઈવન એ તો બીવાઈ ગયા તા વધારે. હમણાં તો આવો આ રે આયા ને પેલી લાકડી આઈ ને તાળી રે પેલો ચડીને ગયા હતા. હમણાં તો ઉવા એક કામ કરો એક કામ કરો તો એ પેલી પટણી સાઈડ સાહેબ. જુઓ. સાહેબ નેનભાઈ તમે આ સાઈડ ના તો જો હું હમણાં જઈને જોઉં ઈવન આપણો પોણો બધા તો કશી રે. એન મારો વાઘ આયો